पहले लड़े थे गोरों से, अब लड़ेंगे चोरों से। जब लड़ना है इन चोरों से, आवाज लगेगी जोरों से। वो डंडे से तोड़ेंगे, हम झंडे से जोड़ेंगे। अगर उनके हाथ में डंडा है तो हमारे हाथ में झंडा। ना एक रंगा ना दो रंगा, अब चलेगा तिरंगा। मेरे देश का झंडा तिरंगा, नहीं चलेगा दो रंगा। भगवान કૃષ્ણનો જન્મ પણ અધર્મના નાશ માટે એક જેલમાં થયેલો, એમ સેવાદળનો વિચાર પણ નાગપુરની જેલમાંથી આવેલો. 5 લાખનું સેવાદળ જે 12,000 આવીને અટકી ગયું હતું 2017માં, અત્યારે 3,70,000 કરતા વધારે વોલેન્ટિયર્સ છે. ભગતસિંહની સાથે જે ફાંસીએ ચડ્યા બંને મિત્રો, એ બંને મારા સેવાદળના રાષ્ટ્રીય પદાધિકારીઓ હતા. સેવાદળના કાર્યકર્તાઓ ગોળી ખાય, લાઠી ખાય, જેલ જાય પણ માફી ન માગે. સેવાદળ જ્યાં સુધી મજબૂત હતું ત્યાં સુધી કોંગ્રેસની એની વિચારધારા ખૂબ મજબૂત હતી. સેવાદળની ગુજરાતને સૌથી વધારે જરૂર છે. ગુજરાતનું મોડેલ એટલે પૈસા ફેંકો, શિક્ષણ લો. કે અમે નબળા પડ્યા હતા એટલે આરએસએસે મૂળ નાખ્યા છે. મેં સફેદ ટોપી સ્વીકાર કર્યું અને એમણે કાળી ટોપીનો સ્વીકાર કર્યો. સેવાદળનો કાર્યકર્તા છે તો એ કોઈ દિવસ કામથી રોકાશે નહીં અને કોઈને ઝૂકશે નહીં. દેશને વડાપ્રધાન પણ સેવાદળે આપ્યા છે, દેશને રાષ્ટ્રપતિ પણ સેવાદળે આપ્યા છે. હું જિગ્નેશ કે પાલભાઈ કે શક્તિભાઈ કે અમિતભાઈની વાત નથી, સમગ્ર કોંગ્રેસના કાર્યકર્તાઓનું આ જનૂન છે. અત્યારે ભાજપ જે છે એ પોતા કરનાર અને સફાઈ કરનાર, પાથરનાર, ખુરશીઓ ગોઠવનાર કાર્યકર્તા તૈયાર કરે છે અને કોંગ્રેસ છે એ એના માટે, ભાજપ માટે નેતાઓનું નિર્માણ કરે છે. મને સેવાદળનો અધ્યક્ષ બન્યો ત્યારે હું દોરા દોતો હતો, લિટરલી. આ બહુ નવાઈ લાગશે તમને. હું મારી પોતાની ભેંસો દોતો હતો, ફોન આવ્યો. સેવાદળમાં આવે ડોક્ટર હોય, એન્જિનિયર હોય, પણ સેવાદળના કાર્યકર્તા તરીકે આવે ને ત્યારે બધાની પથારી લાઈનમાં થાય. 200 પથારી લાઈનમાં થાય, 150 પથારી લાઈનમાં થાય. કોમન ટોયલેટ, કોમન બાથરૂમ અને કોમનમાં રહેવાનું, કોમનમાં ખાવાનું. હું જિગ્નેશ ત્યાં જ ખાતા હતા કે આપણે જન્મીએ છીએ વાળામાં અને મરીએ છીએ વાળામાં. આપણે ભણીએ છીએ વાડામાં, લગ્નો પણ વાડામાં અને આપણા રહેણાંક પણ વાડામાં. મને એ ગુજરાતી તરીકે બહુ શરમ આવે આ બાબતમાં. આપણે 15 લાખ વર્ષ માણસ તરીકે રહ્યા અને 25,000 વર્ષ એવા કે જેમાં આપણે માણસ મટીને જાતિ અને ધર્મના પ્યાદા બની ગયા. કલેક્ટરે કહ્યું કે આઈ નો કે તમે લોકો નેક્સલાઇટ એક્ટિવિટી કરો. જનતાના મુદ્દે લડવું એ ગુજરાતમાં હવે નેક્સલિઝમ બની ગયું. એ દરેક ગામમાં